કોર્યુસિવિટી વધુ છે એટલે આ જે ભાગ છે હિસ્ટેરેસિસ વક્રને પહોળો આવે કોનામાં કાયમી ચુંબકોમાં જ્યારે વિદ્યુત ચુંબકમાં આ રિટેન્ટિવિટી ઓછી હોય અને કોર્યુસિવિટી ઓછી હોય એટલે આ હિસ્ટેરેસિસ લૂપનો ભાગ કેવો હોય થોડોક સાંકડો તો અહીંયા હિસ્ટેરેસિસ લૂપનો જે ભાગ છે પહોળો હોય છે કાયમી ચુંબકોમાં અને વિદ્યુત ચુંબકોની અંદર હિસ્ટેરેસિસ લૂપનો ભાગ સાંકડો હોય છે તો આ મેં તમને એક બેઝિક ડિફરન્સ સ્વરૂપે બતાવ્યું અત્યાર સુધી કદી ક્વેશ્ચન્સ પૂછાયેલા નહીં આ ચલો ફાવશે બેટા આર્યુ બરાબર આમાં શું છે જુઓ ધારો સોફ્ટ ફેરોમેગ્નેટિઝમ અને હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ હતા એના એકોર્ડિંગ જ આ ડિફરન્સ હોય છે પણ મેન તૈયારી તમાર સ્ટેજ ઉપર કરવાની છે તો મેં જેટલી પણ થિયરીઓ છે બધા પ્રશ્નો વાઇઝ તમને કમ્પ્લીટ શીખવી આ ચેપ્ટર ની અંદર જો તમે રેગ્યુલર ચેપ્ટર ભર્યા હશે તો તમને આ ચેપ્ટરની થિયરીમાં ખાસ કોઈ પ્રોબ્લેમ આવશે નહીં પણ તમારે લેક્ચર ભરવા પડે એના હવે તમને ખબર કે તમે શું કર્યું બરાબર હવે આપણે અહીંયા આગળની વાત કરીએ તો હવે ખાલી ચેપ્ટર નંબર 5 ના એક્ઝામ્પલ બાકી રહ્યા છે ઉદાહરણના તો મેં બધા એક્ઝામ્પલ ગણી દીધા છે તો અધ્યાયમાં આપણે કયા નંબર એક્ઝામ્પલ સુધી ગણાયા છે એ હું પૂછું છું તમને કેટલા એક્ઝામ્પલ ગણાયા અને કેટલા બાકી છે ચલો પહેલો એક્ઝામ્પલ ગણાયો છે મેં બાકી માહિતીકલ પ્રશ્નો હોય ને આપણે હાલ છોડી દઈએ બરાબર પહેલો છોડ દો બીજો છોડ દો ચલો ત્રીજો ગણાયો ચોથો પાંચમો એ ગણાયો છઠ્ઠો એ ગણાયો સાતમો એ ગણાયો આઠમો બી ગણાયો નવમો બી ગણાઈ દીધો 10મો બી ગણાઈ દીધો 11મો ગણાઈ દીધો